સામાન્ય રીતે કોઈ ટુ વ્હીલરમાં જાય તો તે હેલ્મેટ ન પહેરતા હોવાના બનાવ અનેકવાર બન્યા છે અને હેલ્મેટનો કાયદો જો ફરજિયાત કરવામાં આવે તો તેનો વિરોધ પણ વ્યાપક થયો છે. જામનગરના એક વડીલ એવા છે કે જે સાયકલમાં પણ પોતે હેલ્મેટ પહેરી રાખે છે. આપણી સાથે તે વૃદ્ધ છે, તેમની પાસેથી જ જાણીએ. સામાન્ય રીતે ટુ વ્હીલરમાં જ હેલ્મેટ હોય છે ને તેમાં જ લોકો પહેરતા હોય છે. સાયકલમાં કોઈ નિયમ પણ નથી ને ફરજિયાત નથી, તેમ છતાંય તમે પહેર્યું છે. શું કારણ છે, શું કહેશો? બસ હું એટલું જ કહેવા માંગુ છું કે મારું એક વખત હું સ્કૂટર ઉપર જતો હતો તો હું પડી ગયો હતો. આમ એક વખત એક્સિડન્ટ થયું હતું, એક વખત એમને પડી ગયો હતો, સ્લીપ થઈ ગયું હતું સ્કૂટર. તો એમાં મારું હેલ્મેટ તૂટી ગયું, મારું માથું બચી ગયું, મને માથામાં કંઈ થયું નહોતું. એટલે પછી હું જાગૃત થઈ ગયો કે આ મારા શરીરના મારા માથાનું બચાવવા માટે જ હું આ પહેરું છું હેલ્મેટ. તો મેં કીધું આપણા માટે જરૂરી છે, બીજા કોઈને કંઈ એમાં કંઈ ફાયદો નથી થવાનો. આપણે જો પહેરી રાખશું હેલ્મેટ તો આપણું શરીરનું અને માથાનું બચાવ થશે. જો આપણે એક્સિડન્ટ થાય તો આપણે એના ન્યુરો સર્જન આગળ જઈએ આપણે તો એ આપણું માથું ખોલશે સરખું કરવા માટે. તો એમાં કંઈ ખોટ ખાપણ રહી શકે છે અને એ 5 લાખ લેતા એ આપણું પછી પહેલાં જેવું ઓરિજિનલ થશે નહીં એવું મને અંદરથી આમ બધો વિચાર આવે છે. એટલે મેં સાયકલ ઉપર હું પહેરું છું અને સ્કૂટર ઉપર જાઉં તો એ પણ હેલ્મેટ પહેરું છું. એટલે જો બીજાને એમાં કાંઈ આપણા પોતા માટે છે એટલું સમજી લઈએ બધાય તો સારું છે. એટલે યુવાનોને શું સંદેશ આપવા માંગશો, ખાસ કરીને જે ટુ વ્હીલર ચલાવતા હોય તેને શું કહેવા માંગશો? બસ ટુ વ્હીલર વાળાને એટલો હું સંદેશ દેવા માંગુ છું કે બાઇક ચલાવવા વાળા છે ને એ થોડાક વધારે સ્પીડમાં હાલે છે. એટલે એ જરાક એમાં થોડુંક ધ્યાનમાં ને એવી રીતે બેસશે ને તો એની થોડીક પ્રકૃતિ ફરશે તો એ થોડુંક ધીમે ચલાવી શકશે. બાકી ડાયરેક્ટ હું ખાલી બોલીશ એટલું એમાં કઈ ફેર નહીં પડે, એનાથી ધીમે નહીં ચાલે. ભૂતકાળમાં બનેલા એક નાનકડા અકસ્માતના કારણે પોતે એક સલામતીના ભાગરૂપે સાયકલ પર જ્યારે ચલાવે ત્યારે હેલ્મેટ પહેરીને જ પોતાની સલામતી કરી રહ્યા છે અને યુવાનોને પણ એ અપીલ કરી રહ્યા છે કે જ્યારે ટુ વ્હીલર ચલાવીએ ત્યારે આ પ્રકારની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. અનિલ ગોયલ સાથે દિવેશ વાડા, ખબર ગુજરાત, જામનગર.